ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू कराયેલ ई લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે આગળ વાત કરીશું કે આસન મૂલ્ય સુધી તો આપણે શીખી ગયા કે આસન મૂલ્ય કેવી રીતે મેળવવું, એટલે કે 6.4। હવે એની પછીનું આગળનું સ્વાધ્યાય છે 6.5 કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મળે। મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યની વાત કરીએ તો એના માટે અને એનો એક્ઝામ્પલ એક ફરજિયાત 4 માર્કનો દરેક વખતે બોર્ડમાં ફરજિયાત હોય છે, એટલે એ કેવી રીતે મેળવવું પહેલાં સમજી લો કેવી રીતે થાય। હવે જો એમાં બે રીતે છે કે તમારે વધતું અને ઘટતું વિધેય માટે કેવી રીતે મહત્તમ અને ન્યૂનતમમાં બે રીતે આવશે। એક તો આપણને વૈશ્વિક પૂછે અને એક સ્થાનીય પૂછે। સ્થાનીય માટે કેવી રીતે થશે? સ્થાનીય શબ્દ આવે ત્યારે તમને ખાલી કીધું કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવો તો વિધેય ઉપર છે એની ઉપર ડિપેન્ડ થાય। તો સૌથી પહેલાં આપણે સ્થાનીયની વાત કરીએ। સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ વિધેય માટેની વાત છે। તો સૌથી પહેલાં સ્થાનીય મહત્તમની વાત કરીએ કે મહત્તમ ક્યારે મળે। પહેલો શબ્દ છે સ્થાનીય મહત્તમ। તો સૌથી પહેલાં આપણને ખબર છે કે તમને કોઈ પણ વિધેય આપેલું હશે f of x, આ તમને કોઈ પણ વિધેય આપેલું છે f of x, તો સૌથી પહેલાં આનું શું કરવાનું કે એનું વિકલન કરી દઈશું f dash x। f dash x કરશો એટલે તમને કોઈ પણ કિંમત મળશે, એટલે કે આ કિંમત મળે એ f dash x બરાબર તમારે 0 લઈ લેવાનું થાય, એટલે x બરાબર તમને અલગ અલગ કિંમત મળે, 1 મળે, 2 મળે, 3 મળે, વિધેય ઉપર આધારિત હોય। આ જે કિંમતો મળી એ તમારી આ જે મળે છે એ તમારી નિર્ણાયક સંખ્યા કહેવાય। શું કહેવાય? નિર્ણાયક સંખ્યા। તમને પૂછે કે આપેલા વિધેય માટે નિર્ણાયક સંખ્યા કઈ થશે તો તમારે શું કરવાનું? વિધેયનું વિકલન કરવાનું, એના બરાબર 0 લઈ લો વિકલન બરાબર, એટલે એક્સની જે પણ કિંમતો મળે એ બધી નિર્ણાયક સંખ્યા થાય। દાખલા તરીકે તમને એ મળ્યો છે, એક જગ્યાએ બી મળ્યા છે, એક જગ્યાએ સી મળ્યા છે। આ ખાલી નિર્ણાયક સંખ્યા થઈ। મહત્તમ કે ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ થયું નથી। શું હશે? પેલું વિધેય આપેલું હશે, એનું વિકલન કરવાનું, વિકલન કરો તો એના બરાબર 0 મળે તો એ બી સી 3 મળે, 2 મળે, 1 મળે, 4 મળે, એ વિધેયની ઉપર આધારિત હોય। 2 મળે, 1 મળે, ના પણ મળે, તો આ જે મળે એ તમારી નિર્ણાયક સંખ્યા થઈ। હવે શું કરવાનું તો કે આ જે પહેલું વિકલન છે એનું ફરીવાર તમારે બીજું વિકલન કરી દેવાનું થાય। આને માની લો તમે સમીકરણ નંબર આને 1 આપેલું છે પહેલું છે અને આને 2 આપેલું છે, તો સમીકરણ 2નું તમે બીજું વિકલન કરી દઈશું એટલે આ સમીકરણ નંબર તમને 3 મળશે, આવું થશે। હવે તમારે શું કરવાનું કે x બરાબર a છે, આ તમને 3 કિંમત મળી તો 3, 2 મળે તો 2, 1 મળે તો 1, એ બીજા વિકલનમાં મૂકવાની કે f dash a। જો આની કિંમત તમને ગ્રેટર ધેન 0 મળે, ગ્રેટર ધેન 0 મળે તો એનો મતલબ શું થશે? સ્થાનીય, તમને અહીંયા જે આપેલું છે સ્થાનીય ન્યૂનતમ પણ લખી દઈએ, મહત્તમ અને ન્યૂનતમ બંને માટેની થિયરી લખી દઈએ કે ચલો ગ્રેટર ધેન 0 મળે તો તમને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે। શું થશે? f ડબલ ડેશ બીજા વિકલનમાં 8માંની એક કિંમત મૂકો અને એની કિંમત ધન મળે, ધન એટલે કે ગ્રેટર ધેન 0 મળે તો સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે। આ તમારી કિંમત છે, સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે, આ તમારી શરત થઈ। તમને એટલી ખબર પડી ગઈ કે આમાંથી તમને એ કિંમત માટે સ્થાનીય ન્યૂનતમ મળશે, પણ એ ન્યૂનતમ કિંમત કઈ એવું પૂછે તો તમારે x બરાબર એ છે એ કિંમત આમાં મૂકવાની થાય, એટલે કે આની અંદર તમે જે મૂકો અને આ તમારી જે મળે એ તમારી સ્થાનીય ન્યૂનતમ થઈ। સ્થાનીય ન્યૂનતમ શું કરવાનું કે તમે
જે પણ નિર્ણાયક સંખ્યા મળી છે, 1 મળી છે, 2 મળી છે કે 3, 1 મળી છે તો 1 મૂકો બીજા વિકલનમાં. ધન કિંમત મળે તો તમને અહીંથી ખબર પડશે કે તમારું વિધેય છે એમાં સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે છે, અને એ ન્યૂનતમ કિંમત કઈ મળશે તો કે તમને x બરાબર એ આવ્યા છે એ આ વિધેયમાં મૂકી દો તો એની ન્યૂનતમ કિંમત આ થાય. આ પહેલું થયું. હવે દાખલા તરીકે તમે x બરાબર b મૂકો છો અને બીજા વિકલનમાં f ડબલ ડેશ એ લેસ ધેન 0 એટલે કે 0 કરતાં નાની મળે છે તો એનો મતલબ શું થશે તો કે અહીંયા થશે સ્થાનીય મહત્તમ કિંમત મળે. મહત્તમ કિંમત મળે આ શરત થઈ અને x બરાબર તમે b એ વિધેયમાં મૂકી દઈશું f ઓફ b, તો આ જે તમને મળશે એ તમારી સ્થાનીય મહત્તમ કિંમત મળે. મહત્તમ કિંમત થાય, સ્થાનીય મહત્તમ થાય અને આ સ્થાનીય ન્યૂનતમ થાય. એટલે શું કરવાનું, સી પાછું ફરીવાર આ જ દે, કાં તો આ શરત આવે કાં તો આ બેમાંથી જે મળે સી માટે એમ ચેક કરવાની, જેટલી આપેલી બધા માટે ચેક કરવાનું થાય. તો એના ઉપરથી આપણને ખબર પડે કે આ કિંમત માટે સ્થાનીય મહત્તમ છે, આ કિંમત માટે સ્થાનીય ન્યૂનતમ છે. એટલે એનો મતલબ શું છે કે તમારો આ શું બતાવે છે, મને તમારો અહીંયા છે આ કોઈ ગ્રાફ આમ છે તો તમે અહીંથી ચેક કરો તો શું થશે કે ન્યૂનતમ છે, પણ આ કિંમતથી ચેક કરો તો મહત્તમ થઈ, પાછી આ ચેક કરો તો મહત્તમ થશે, પાછા આમ વળીને ફરી આમ ગ્રાફ આવતો અહીંથી ચેક કરો તો ન્યૂનતમ થઈ. તો આ રીતે થયું કે આ એ આપેલો છે, આ બી છે, આ સી છે, આ ડી. તો આવી રીતે ગ્રાફ છે જે આમ શું કે અહીંયાથી શરૂઆત કરે છે કે અહીં પહોંચ્યો ગ્રાફ, અહીંથી તમે ચેક કરો તો શું થયું તો કે આ ન્યૂનતમ મળે છે, અહીંયા પહોંચી ગયા તો મહત્તમ, પાછી ન્યૂનતમ થઈ, પાછી મહત્તમ. ઘણીવાર એવું થાય કે ન્યૂનતમ મળે એવું પણ મળે કે બધી ન્યૂનતમ આવતી હોય બધી મહત્તમ આવતી હોય એવું પણ બની શકે. એટલે આપણે ખાલી યાદ શું રાખવાનું કે વિધેય છે એનું પહેલું વિકલન કરો, એના બરાબર 0 લો તે તમને નિર્ણાયક સંખ્યાઓ મળશે. નિર્ણાયક સંખ્યાઓ વિધેયમાં મૂકતા પહેલાં શું કરવાનું, પહેલું વિકલન છે એનું બીજું વિકલન કરી દેશો. એ બીજા વિકલનમાં આ બધી જેટલી નિર્ણાયક સંખ્યાઓ મળી છે એ બધી મૂકવાની. પહેલાં પહેલી મૂકશો, પહેલી મૂક્યા પછી તમને જો ગ્રેટર ધેન 0 મળે તો સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે, અને એ કિંમત એફ ઓફ એફમાં વિધેયની અંદર મૂકી દો એટલે તમને સ્થાનીય ન્યૂનતમ મળે. બીજી કિંમત મળી છે એ મૂક્યું અને જો લેસ ધેન 0 મળે તો સ્થાનીય ન્યૂનતમ મહત્તમ મળે, અને x બરાબર b છે એ વિધેયમાં મૂકી દો એટલે એ તમારી જે કિંમત થઈ સ્થાનીય મહત્તમ થઈ. આ વસ્તુ સિમ્પલ સ્થાનીય મહત્તમ માટે થઈ. એટલે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ માટે આ રીતે મળી. એટલે સિમ્પલ લોજિક એક આ થિયરી યાદ રાખવાની. અને બીજી એક છે એ પૂર્ણ વર્ગ માટેની છે કે પૂર્ણ વર્ગ હોય માનાંક હોય તો આપણને ખબર છે કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ અને મહત્તમ કેવી રીતે મળશે, તો એ વિધેયમાં જે રીતે હોય એ રીતે મળે. તો આપણે પહેલાં એક્ઝામ્પલ જે છે એ સીધા એક્ઝામ્પલ છે એ આ થિયરીનો હાલમાં સ્થાનીયનો ઉપયોગ થતો નથી, સીધું એને કીધું છે કે આ વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત ક્યાં હશે. તો આપણે પહેલાં સ્વાધ્યાયની વાત કરી. આ સિમ્પલ સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમની વાત થઈ. ખાલી મહત્તમ ન્યૂનતમ કે અને વિધેય આપણને આપેલું હોય એ રીતે, તો વિધેય ઉપરથી આપણને ઘણીવાર ખબર પડે કે આ વિધેયમાં આ રીતે થાય. દાખલા તરીકે આપણને અહીંયા આપેલું છે કે 6.5ની અંદર એને રકમ આ રીતે આપેલી છે. ચલો 6.5માં એને સ્વાધ્યાય 6.5 એમાં એને પહેલો એક્ઝામ્પલ આપેલો છે. શું કીધું છે એને, નીચેના વિધેયો માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય તો મેળવો. એટલે એવું જરૂરી નહીં કે મહત્તમ હોય તે ન્યૂનતમ હોય. ઘણા બધા વિધેયમાં ન્યૂનતમ પણ મળતું હોય, ઘણામાં મહત્તમ પણ મળતું હોય, ઘણામાં એક પણ ન મળતું હોય. તો અહીંયા જો સિમ્પલ આપેલું છે 2x - 1 એનો વર્ગ વત્તા 3. આના માટેને કીધું છે કે જો મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય તો મેળવો કઈ કિંમત થાય. હવે આપણે આગળ સ્થાનીય મહત્તમ ન્યૂનતમની વાત કરી, એની અંદર આપણને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કે તો એ રીતે ગ્લોબલ કે તો આગળ થિયરી આવશે તો એના માટે પાછી લખાવીશ તમને એ રીતે થશે, પણ આમાં ખાલી મહત્તમ ન્યૂનતમ કીધું છે.
હવે જો અહીંયા આપણને ખબર છે કે કોઈ પણ કિંમત આપેલી હોય, આનું સ્થાનિક અહીંયા જે છે વર્ગ હોય તો કેવું હોય, હંમેશા ધન હશે. તો આને આપણે આવું લખી કાંઈ કે અહીંયા આપણને આપ્યું છે કે 2x - 1. આની ખબર નથી, પણ આને જો વર્ગ કરીએ તો આપણને ખબર છે કે કાં તો 0 થાય અથવા તો 0થી મોટી થાય. તો આવું થશે. એટલે એનો મતલબ શું થશે કે 2x - 1 એનો વર્ગ કેવું થશે, ફરજિયાત ધન એટલે કે 0 અથવા તો 0થી મોટી થાય. કે આ જો 1 મળે તો 1 - 1 તો 0 એ અને કાં તો ફરજિયાત મોટી આવશે, કારણ કે ઋણ આવે તો વર્ગ થશે એટલે ધન થઈ જશે. એટલે આ થશે. હજુ એમાં 3 ઉમેરવાના છે, તો આ થશે 2x - 1 એનો વર્ગ વત્તા 3. તો આપણને અસમતા ખબર છે કે બે બાજુ 3 ઉમેરવા પડે, તો આ બાજુ 3 ઉમેરી દઈશું. તો એનો મતલબ શું થઈ ગયું, તો આ આપણું વિધેય થઈ ગયું f(x) થઈ ગયા. આની કિંમત શું થઈ જાય, > 3. તો આનો મતલબ શું થઈ ગયું, 3 થી બધી મોટી છે. તો આની શું થશે, ન્યૂનતમ કિંમત થશે. ન્યૂનતમ કિંમત કેટલી થશે, અહીંયા 3 થશે. અને મહત્તમ ક્યાં સુધી, તો કે 3 થી મોટી, પણ મહત્તમ તો આપણને કીધું હોય કે અહીંયા થશે મહત્તમ કિંમત. અહીંયા શું થશે, શક્ય નથી, અથવા તો ડેશ રાખી દેવાનું. કારણ શું કે નાનામાં નાની કિંમત છે એ 3, પણ 3 થી બધી મોટી, પણ ક્યાં સુધી જાય છે એ તો આપણને એવું કીધું નથી કે અહીંયા સુધી. તો અહીંયા થશે આપણે ન્યૂનતમ કિંમત 3 મળશે, પણ મહત્તમ કિંમત શક્ય નથી, કારણ કે 3 થી બધી ફરજિયાત મોટી જ છે, પણ ક્યાં સુધી મોટી છે એવું આપણને કીધું નથી. તો એનો મતલબ થશે કે અહીંયા થશે એટલે ન્યૂનતમ કિંમત આપણી 3 થશે, મહત્તમ કિંમત શક્ય નથી. કેવી રીતે આપણે એક્ઝામ્પલ ગણ્યું, તો વિધેય આપણને આપેલું હતું 2x - 1 એનો વર્ગ વત્તા 3. તો વર્ગવાળું વિધેય છે, વર્ગવાળો જેટલો ભાગ છે એટલો આપણે જોઈએ કે 2x - 1 એનો વર્ગ હંમેશા 0 અથવા તો 0થી મોટી હોય, એ તો આપણને ખબર છે. તો 2x - 1 એનો વર્ગ 0 અથવા તો 0થી મોટી. એમાં 3 ઉમેરવાના છે, તો 3 ઉમેરી દઈએ. તો 3 ઉમેર્યું એટલે બે બાજુ 3 ઉમેરવા પડે, કારણ કે અસમતા આવી ગઈ. અસમતામાં સરખો જ બે બાજુ ફેરફાર થાય, તો બે બાજુ 3 ઉમેરી દીધા. તો ડાબી બાજુ પર આપણું વિધેય બની ગયું, અને જમણી બાજુ પર છે કિંમત 3 અને અથવા તો 3 થી મોટી થઈ. તો એનો મતલબ શું થઈ ગયો કે 3 છે આપણી નાનામાં નાની કિંમત આવશે, બાકી બધી 3 થી હંમેશા મોટી આવશે. પણ કેટલી મોટી, ક્યાં સુધી, તો એ આપણને ખબર નથી કે મોટામાં મોટી કઈ હશે, એ આપણને ખબર નથી. એટલે મહત્તમ કિંમત શક્ય નથી, ન્યૂનતમ થશે આપણી 3. ચલો એ જ રીતે આપણને બીજો આપેલો છે 9x² વત્તા 12x વત્તા 2. આવું આપેલું છે. f(x) બરાબર આપેલું છે 9x² વત્તા 12x વત્તા 2 આપેલા છે. હવે આપણે આને કહીએ કાંઈ કે x² એ ધન થશે, 9 પર ધન એટલે આટલું ધન, પણ x એ તો ઋણ આવે ધન આવે, કારણ કે આપણને એવી જરૂર નથી. માઇનસ આવે તો માઇનસ થઈ જશે પાછી. તો આપણે શું કરીશું, અને પૂર્ણ વર્ગ બનાવશું, કારણ કે a² વત્તા 2ab વત્તા b², તો a વત્તા b આખાનો વર્ગ થશે. તો પૂર્ણ વર્ગ માટે આપણે અહીં જરૂર છે નહીં પડે, તો અહીંયા થશે 9x² વત્તા, સિમ્પલ જો પહેલામાં છે એટલે લખું છું કે અહીંયા આપણે ખબર છે કે a² વત્તા અહીંયા થશે 2ab વત્તા b². આવું સૂત્ર હોય તો આને લખાય a વત્તા b આખાનો વર્ગ લખાય, કારણ કે આપણે વર્ગ બનાવીએ, કારણ કે અહીંયા ઘાત વર્ગ છે, તો આપણે આને કહીએ કે આ છે એ ધન હોય, આખો વર્ગ થાય એ. એની પછી જે કિંમતમાં વધારો ઘટાડો આ રીતે રહે એ આપણે ઉમેરો, અથવા તો બાદ કરીને તો બાદ કરી દઈશું. પછી ન્યૂનતમ મળે અને મહત્તમ મળતું હોય તો મહત્તમ મળે, એ રીતે મળે. તો આવું થશે. તો એ થશે 1 તો 2 આવે એટલે 2 થશે. આનું વર્ગમૂળ લખો એટલે આ શું થશે, 3x થશે. પછી અહીંયા 12 છે તો વધારે કેટલા, 4 થઈ ગયા ને, આવું થઈ ગયું. સોરી, અહીંયા થશે એટલે 2 જ થશે, કારણ કે અહીંયા થશે એટલે 6 ગુણ્યા 2 એટલે 12 થઈ ગયા. તો આ પદ છે એનો વર્ગ છેલ્લે હોય, કારણ કે આ બી છે તો બીનો વર્ગ હોય ને અહીંયા. આ આપણો એ છે, આનું વર્ગમૂળ આપણે અહીંયા લખ્યું, આનું વર્ગમૂળ અહીંયા લખ્યું, તો અહીંયા થશે આનું વર્ગમૂળ અહીંયા. 2 તો ગુણાકારમાં હોય, તો અહીંયા કેટલા આવશે, 4, કારણ કે વર્ગ થશે એટલે 4. તો અહીંયા આપણને 2 આપેલા છે, તો -2 કરીએ તો જ થશે ને, એટલે આ થઈ ગયું -2. ચલો આટલું પદ તો આપણે ખબર છે કે પૂર્ણ વર્ગ બની ગયું. શું થઈ ગયું અહીંયા, 3x વત્તા 2 આખાનો વર્ગ અને -2. હવે આપણું વિધેય આ રીતે થઈ ગયું. અહીંયા તો આપણને એને આપેલું હતું કે આ વર્ગ વત્તા 3, અહીંયા એવું આપેલું નહોતું, પણ પદ આપણે છે એને પૂર્ણ વર્ગ બનાવ્યું. પૂર્ણ વર્ગ બનાવ્યું એટલે આ રીતે પદ થયું કે a² વત્તા 2ab વત્તા b²
અને વધારાની કિંમત એટલે કે આ પદ માટે આપણે -2 કરવા પડે તો જ આ પદ થાય, બાકી પદમાં ફેરફાર થાય આપણને જે આપેલું છે એનું એ પદ પાછું હોવું જોઈએ. એટલે આ થઈ ગયા. હવે આપણે આમાં ચકાસી દઈએ કે વર્ગવાળું પદ તો આપણને ખબર છે શું થશે, 3x + 2 એનો વર્ગ. આ તો ફરજિયાત ≥0 થાય. એવું થશે ને કે આ ધન અથવા તો 0 અથવા તો 0 થી મોટા થાય. -2 છે, બે બાજુ કરવાના છે તો બે બાજુ -2 કરી દઈશું તો અહીંયા થશે વર્ગ -2, અહીંયા થશે એટલે 0 - 2. સરવાળો બાદબાકી કરવાથી અસમતા બદલાય નહીં. શું? સરવાળો કે બાદબાકીમાં અસમતા ક્યાંય બદલાતી નથી. અસમતા ક્યાં બદલાય? તો કે જ્યારે ગુણાકારમાં માઇનસ આવે તો જ અસમતા બદલાય, બાકી બદલાય નહીં. કે માઇનસ સંખ્યા વડે ગુણો તો જ તમારી અસમતા બદલાય છે, બાકી બદલાતી નથી. તો આ આપણું શું થઈ ગયું? વિધેય થઈ ગયું f(x) અને આ શું થઈ ગયા? ≥−2. એનો મતલબ શું થયા? -2 થી મોટી બધી, પણ ક્યાં સુધી તો એ કીધું નથી. તો એ થશે ન્યૂનતમ કિંમત. તો ન્યૂનતમ કિંમત આપણને મળશે -2 અને મહત્તમ માટે શું મળશે? કે મહત્તમ કિંમત. તો અહીંયા પણ આપણને મહત્તમ કિંમત માટે કોઈ શક્ય નથી એવું થઈ ગયું. તો અહીંયા થશે શક્ય નથી. તો મહત્તમ કિંમત આપણી શક્ય નથી અને ન્યૂનતમ થશે આપણી -2. એટલે અહીંયા મળશે આપણને -2 છે એ ન્યૂનતમ મળશે અને મહત્તમ કિંમત શક્ય નથી. એટલે જ્યારે પૂર્ણ વર્ગ ન આપેલો હોય અને બહુપદી વર્ગવાળી હોય તો એને પૂર્ણ વર્ગ બનાવવાનો. ઘન આપેલો હોય તો આ રીતે ફેરફાર કરવાનો નહીં, કારણ કે ઘનમાં મળે નહીં. ઘનવાળા પદ છે એ પાછા આપણે જે આગળ સ્થાનીય ન્યૂનતમ મહત્તમ માટેના હતા એની ઉપર આધારિત થાય. ચલો ત્રીજો આપણને આપેલો છે. ત્રીજાની અંદર એને વાત કરી છે કે અહીંયા આપણને આપેલું છે f(x) એના બરાબર અહીંયા આપેલું છે -x - 1 એનો વર્ગ અને વત્તા અહીંયા આપેલું છે 10 આપેલા છે. ચલો પહેલાં નિશાની નથી જોઈતા, આપણે સીધો વર્ગ જોઈએ છે. તો અહીંયા આપણે આવું કરીએ કાંઈ કે આ છે x - 1 એનો વર્ગ શું થશે? ≥0 થાય. એવું થાય ને? એટલે અહીંયા આપણી આ કિંમત છે ≥0 થશે. આ વર્ગ તો આપણને ખબર છે 0 થાય, પણ પાછો માઇનસ છે તો માઇનસ અહીંયા છે ગુણ્યા એટલે શું થશે? અસમતા બદલાઈ જશે. તો -2 બાજુ ગુણાય એટલે > હતા એના લેસ ધેન થઈ ગયા, એટલે માઇનસ ગુણવાથી લેસ ધેન થયા. હવે પાછા +10 કરવાના છે. તો સરવાળો બાદબાકીમાં આપણે ખબર છે કે બાદબાકી કે સરવાળો કરવાથી અસમતા બદલાતી નથી. તો અહીંયા છે +10 કરી દઈશું તો બે બાજુ અહીંયા શું મળી જશે? આ બાજુ થશે 0 + 10. આ તો આપણું વિધેય મળી ગયું f(x). અહીંયા થઈ ગયા <10. તો એનો મતલબ શું થયો? કે આપણી મોટામાં મોટી કિંમત 10 હશે, પછી બધી 10 થી નાની હશે. 10 થી મોટી તો છે નહીં. તો અહીંયા શું થશે? ન્યૂનતમ કિંમત એક આપણને ન્યૂનતમ પૂછી છે અને એક મહત્તમ પૂછી છે. મહત્તમ કિંમત. તો ન્યૂનતમ કિંમત માટે શું થશે? તો કે ડેશ અથવા તો એને શું લખીએ? કંઈ શક્ય નથી, કારણ કે નાનામાં નાની કિંમત કઈ આવશે એ તો ખબર નથી, કારણ કે મોટા મોટી 10 છે, પછી બધી એનાથી નાની જતી જાય છે. તો નાની કઈ આવશે એ ખબર નથી, પણ મહત્તમ આપણને ખબર છે. મહત્તમ કઈ આવશે? 10 આવશે. તો એનો મતલબ થશે કે મહત્તમ કિંમત મોટામાં મોટી 10 હશે, 10 થી બધી નાની છે. એટલે એનો મતલબ થઈ ગયો આપણો મહત્તમ કિંમત આપણી 10 થઈ ગઈ અને બાકી બધી 10 થી ફરજિયાત નાની જ કિંમતો આવશે. એટલે અહીંયા આપણે આને લખી કે ન્યૂનતમ આમાં શક્ય નથી, જ્યારે મહત્તમ આપણી 10 છે. એટલે ત્રીજો આ રીતે થશે. ચલો એની પછીના એક્ઝામ્પલની વાત કરીએ. ચોથો કે ચોથામાં કેવી રીતે થાય. ચોથામાં આપણને રકમ આપેલી છે એક્સનું ચોથામાં આપણને રકમ આપી દીધી છે એક્સનો ઘન આપી દીધો છે. અહીંયા આપેલું છે f(x) બરાબર અહીંયા આપેલું છે એક્સનું ઘન વત્તા 1 આપી દીધું છે. એટલે આપણને એમાં રકમમાં આ રીતે આપી દીધું છે એક્સનું ઘન વત્તા 1 આપી દીધું છે. તો અહીંયા તો આપણને ઘન આપેલું છે, તો ઘન ઉપરથી તો ડાયરેક્ટ લખીએ કે ઘન છે તો ઘનમાં તો મહત્તમ મળે, ન્યૂનતમ મળે. તમે માઇનસ મૂકો તો બધી માઇનસમાં, અહીંયા માઇનસ મૂકો તો માઇનસ આવશે, પ્લસ મૂકો તો પ્લસમાં આપે. તો એનો મતલબ શું થશે? મહત્તમ કે
કે ન્યૂનતમ શક્ય નથી. આવું થશે. હવે આ ન ખબર પડે તો આપણે શું કરીએ કહીએ તો આપણી જે આગળ મેથડ હતી એ સ્થાનીય ન્યૂનતમ મહત્તમ માટે શું કરવાનું પહેલાં તો કે f ડેશ એક્સ એટલે પહેલાં વિકલન કરી દેવાનું. તો વિકલન શું થશે અહીંયા 3x નો વર્ગ. નો ખબર પડે તો આ અથવા મેથડ છે 3x નો વર્ગ થશે. તો પહેલાં આપણે નિર્ણાયક સંખ્યા માટે f ડેશ એક્સ બરાબર 0. તો અહીંયા શું થશે 3x નો વર્ગ આના બરાબર થશે 0. તો આ શું થશે x બરાબર 0. આ થઈ ગયું. હવે x બરાબર 0 થયું તો બીજું વિકલન કરી દઈશું. તો f ડેશ એક્સ તો પહેલું વિકલન છે એનું બીજું વિકલન. તો અહીંયા શું થશે 6x હશે. x બરાબર 0 મૂકીએ તો અહીંયા શું થશે f ડબલ ડેશ 0. તો આના માટે શું થશે 6 ગુણ્યા 0 એટલે 0 થશે. જ્યારે તમારું લેસ ધેન 0 આવે અથવા તો ગ્રેટર ધેન 0 આવે તો જ તમને મહત્તમ ન્યૂનતમ મળે નહીં. ઇક્વલ ટુ 0 માટે મહત્તમ કે ન્યૂનતમ શક્ય નથી. મહત્તમ કે ન્યૂનતમ શક્ય નથી. ક્યારે જ્યારે તમારા બીજા વિકલનમાં નિર્ણાયક સંખ્યા મૂકો અને એની કિંમત 0 થઈ જાય તો એમાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત શક્ય નથી. ક્યારે બીજા વિકલનની કિંમત 0 થાય તો. બીજું વિકલન 0 ન થાય તો શક્ય નથી. અથવા તો અહીંથી સીધું લખી શકાય કે માઇનસ મૂકો તો બધી માઇનસ ચાલુ થઈ જશે, અનંત સુધી મળે. પ્લસ બધી મૂકો તો પ્લસવાળી બધી અનંત સુધી આવશે. એટલે મહત્તમ એ અનંત સુધી મળે, ન્યૂનતમ એ અનંત સુધી મળે. એટલે ફિક્સ એક એવું થશે નહીં કે આ ગ્રાફ છે અહીં સુધી જ રહેશે ને પછી એનાથી નાની મળશે કે અથવા તો આ નાની હશે તેનાથી બધી મોટી મળશે. એવું કોઈ ફિક્સ સંખ્યા મળે નહીં. એટલે એના માટે શું કહેવાય કે મહત્તમ કે ન્યૂનતમ શક્ય નથી. એટલે આ એક્ઝામ્પલમાં આપણે કહી શકાય કે મહત્તમ કે ન્યૂનતમ શક્ય નથી. ચલો હવે એની પછી આગળના એક્ઝામ્પલની વાત કરીએ. ચલો બીજામાં એને આપેલું છે, પહેલામાં આપેલા હતા, બીજામાં પહેલો આપેલો છે f ઓફ એક્સ બરાબર આપેલું છે માનાંકમાં x વત્તા 2 માઇનસ 1 છે. હવે આપણને ખબર છે કે માનાંક આપેલો છે x વત્તા 2 હંમેશા માનાંક કેવો હોય 0 અથવા તો 0થી મોટી. આવું થશે સિમ્પલ. માનાંકની કિંમત કેવી હશે હંમેશા 0 અથવા તો 0થી મોટી થાય. -2 મૂકો તો 0 આવે, એનાથી બધી બીજી ગમે એ મૂકો તો ફરજિયાત ધન આવે. -1 કરવાના છે તો બે બાજુ -1 કરી દઈએ તો અહીંયા થશે -1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 -1. સિમ્પલ. આ થઈ ગયું આપણું વિધેય થઈ ગયું f ઓફ એક્સ. અહીંયા થઈ ગયા ગ્રેટર ધેન -1. તો આનો મતલબ શું થઈ ગયું કે -1થી બધી મોટી છે એટલે એ શું થશે ન્યૂનતમ થશે. ન્યૂનતમ કિંમત અને અહીંયા થશે મહત્તમ કિંમત. અહીંયા થશે મહત્તમ કિંમત. તો ન્યૂનતમ કિંમત કેટલી મળશે -1 અને મહત્તમ શું મળશે તો એના માટે થશે ડેશ અથવા તો શક્ય નથી. કારણ કે નાનામાં નાની કિંમત છે -1 મળશે અને મોટા મોટી તો કે -1થી પછી બધી મોટી જ છે. ક્યાં સુધી મોટી છે એવી કોઈ શક્ય નથી કારણ કે આપણને કોઈ ફિક્સ મળતી નથી. શું કર્યું આપણે કે હંમેશા માનાંકની કિંમત 0 અથવા તો 0થી મોટી આવે. તો માનાંક વર્ગ આ બધું સેમ થાય કે માનાંકની કિંમત એ જ રીતે થાય, વર્ગ કરો તો પણ એ જ રીતે થાય, 4 ઘાત કરો તો એ જ રીતે થાય. બેકી ઘાતની કોઈ પણ કિંમત ધન એટલે કે 0 અથવા તો 0થી મોટી હોય. એકી ઘાત માટે કંઈ કહી શકાય નહીં કે ધને હોય અને ઋણ પણ હોઈ શકે. તો અહીંયા થશે માનાંક આપેલો છે તો માનાંકની કિંમત 0 અથવા તો 0થી મોટી. માઇનસ બે બાજુથી 1 કરી દઈશું એટલે બે બાજુથી -1 કર્યા તો એની કિંમત મળી -1. મહત્તમ કિંમત તો કે એની ખબર નથી પણ ન્યૂનતમ કિંમત શક્ય નથી. ચલો બીજો આપેલો છે આમાં આપણને કિંમત આપેલી છે અહીંયા આપણને આપેલું છે f ઓફ એક્સ. આના બરાબર આપેલું છે -x વત્તા 3 અને વત્તા x વત્તા 1 અને વત્તા 3 છે.
તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો અહીંયા શું થશે x વત્તા 1 આ માનાંક છે તો માનાંકની કિંમત કેવી આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવશે કારણ કે 0 અથવા તો 0થી મોટી થાય માઇનસ કરવાનું છે તો બે બાજુ માઇનસ ગુણી દઈએ તો માઇનસ બે બાજુ ગુણાય એટલે અસમતા પાછી બદલાઈ જશે એટલે ગ્રેટર ધેન હતું એનું લેસ ધેન થશે હવે +3 કરવાના છે તો અહીં થશે x વત્તા 1 +3 આ બાજુ +3 કરી દઈએ તો અહીં થશે 0 વત્તા 3 આ આપણું વિધેય થઈ ગયું તો એનો મતલબ શું થઈ ગયું f(x) બની ગયું અને આ બાજુ થઈ ગયા 3 હવે આપણે જોઈએ તો આ શું થઈ ગયું લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે એનો મતલબ શું થયો કે 3 અથવા તો 3થી નાની થઈ ગઈ તો અહીંયા થશે ન્યૂનતમ કિંમત તો ન્યૂનતમ કેટલી થશે તો કે ન્યૂનતમ તો આપણને શક્ય નથી એટલે એનો મતલબ શું થશે ડેશ થઈ જશે શક્ય નથી અને મહત્તમ કિંમત તો મહત્તમ કિંમત માટે શું મળશે આના માટે થશે 3 એટલે મહત્તમ કિંમત આપણને મળશે 3 ન્યૂનતમ માટે શક્ય નથી માનાંકની કિંમત 0 અથવા તો 0થી મોટી એટલે કે ધન આવે પણ એની સાથે માઇનસ ગુણાણા એટલા માટે આ અસમતા બદલાઈ ગઈ શું થયું માનાંકની કિંમત ધન જ આવે પણ માનાંકને -1 વડે એટલે કે બે બાજુ માઇનસ ગુણવાથી આ ઋણ થઈ ગયું એટલે આની કિંમત ઋણ થઈ ગઈ હવે એમાં પાછા 3 ઉમેરવાના છે કારણ કે વિધેય આપેલું છે તો વિધેય બનાવવું પડશે પછી 3 ઉમેરો સરવાળો બાદબાકીમાં અસમતા બદલાય નહીં તો આની કિંમત 3 અથવા તો 3થી બધી નાની આવશે તો સેમ આ જ રીતે થશે ઓકે દોસ્તો થેન્ક યુ સેમ આ જ રીતે આપણે આગળના પીછા એક્ઝામ્પલ ગણીશું ઓકે થેન્ક યુ દોસ્તો